નમસ્કાર, આપણું હાર્દિક સ્વાગત છે એજ્યુકેશન ગુજરાત ચેનલમાં. આજે આપણે ધોરણ ચોથાના આસપાસ વિશેનો 20મો પાઠ ખોરાક અને મજા. આ પાઠનો સ્વાધ્યાય પછીનું સંપૂર્ણ સોલ્યુશન વિડીયો માધ્યમ શીખવાનું છે. ચેનલ પર નવા હોય ચેનલ સબસ્ક્રાઈબ કરો, વિડીયો લાઈક છે. પહેલો પ્રશ્ન છે, નીચેના દરેક પ્રશ્નના જવાબ માટે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરીને લખો. પહેલો પ્રશ્ન, છાત્રાલયમાં રહેતા બાળકો ક્યારે પોતાના ઘરે જઈ શકે છે? જઈ શકે છે તહેવારમાં ને લાંબી રજામાં. ઓપ્શન ડી આવશે. બીજો પ્રશ્ન, છાત્રાલયમાં બાળકો ક્યાં બેસીને જમે છે? તો ભોજનાલયમાં. ત્રીજો પ્રશ્ન, ગુરુદ્વારામાં બધા ખાલી જગ્યા ઢાંકીને જાય છે? તો માથું. ચોથું, અરદાસ એટલે કે પ્રાર્થના પછી બધાને પ્રસાદ આપવામાં આવે છે? પાંચમું, લંગરમાં બધાને જમવા ક્યાં બેસાડવામાં આવે છે? તો બેસાડવામાં છે આંગણામાં. છઠ્ઠો પ્રશ્ન, કઢા પ્રસાદમાં ધીમા શું શેકવામાં આવે છે? તો શેકવામાં છે ઘઉંનો લોટ. સાતમો પ્રશ્ન, દિવ્યાએ શું કરવામાં મદદ કરી? તો રોટલી ચોપડવામાં. બીજો પ્રશ્ન, યોગ્ય શબ્દ વડે ખાલી જગ્યા પૂરો. પહેલું, છાત્રાલય એક પ્રકારની નિવાસી શાળા છે. બીજું, છાત્રાલયમાં બાળકોને પૌષ્ટિક ભોજન આપવામાં આવે છે. ત્રીજું, છાત્રાલયમાં બધા જ બાળકો નિયમ અનુસાર વર્તે છે. ચોથું, છાત્રાલયમાં બધા બાળકો ભેગા મળીને ખૂબ મજા કરે છે. પાંચમું, લંગર માટેની તૈયારીઓ સૌ સાથ આપે છે. છઠ્ઠું, લંગર માટેની રસોઈ ગુરુદ્વારાના રસોડામાં બનાવવામાં આવે છે. સાતમું, સુરજીતના પિતા કઢા પ્રસાદ બનાવી રહ્યા હતા. ત્રીજો પ્રશ્ન, નીચે આપેલા વિધાન પૈકી ખરા વિધાન સામે ખરાની, ખોટા વિધાન સામે ખોટાની નિશાની કરો. પેલું, છાત્રાલયમાં બાળકો ત્યાં રહીને ભણે છે. વિધાન સાચું છે. બીજું, છાત્રાલયમાં બધા જ બાળકોને સમાન રીતે રાખવામાં આવે છે. વિધાન સાચું છે. ત્રીજું, છાત્રાલયમાં ક્યારેય બાળકોને ઘરનું જમવાનું યાદ આવે છે. વિધાન સાચું છે. ચોથું, લંગર માટેની રસોઈ બનાવવા રસોઈયા રાખવામાં આવતા નથી. વિધાન સાચું છે. પાંચમું, લંગરમાં એક જ વસ્તુ બનાવવા છે. વિધાન ખોટું છે. છઠ્ઠું, લંગરમાં જમી લીધા પછી બધા ભેગા મળીને જ સાફ સફાઈ કરે છે. વિધાન સાચું છે. સાતમું, લંગરમાં વાસણ સાફ કરવા માણસો રાખવામાં આવે છે. વિધાન ખોટું છે. આઠમું, ગુરુદ્વારા શીખ લોકોનું ધર્મ સ્થાન છે. વિધાન સાચું છે. નવમું, કઢા પ્રસાદ એક જાતનો હલવો છે. વિધાન સાચું છે. પ્રશ્ન નંબર 4, નીચેના પ્રશ્નોના 1-2 વાક્યમાં ઉત્તર આપો. પહેલું, ભોજન ભાવતું ન હોય તો પણ છાત્રાલયના બાળકો શું કરે છે? તેનો જવાબ છે, જ્યારે ન ભાવતું ભોજન હોય ત્યારે પણ બધા બાળકો સાથે ખુશીથી જમી લે છે. બીજો પ્રશ્ન, છાત્રાલયમાં જમવા માટે શી વ્યવસ્થા હોય છે? તેનો જવાબ છે, છાત્રાલયમાં જમવા માટે અલગ ભોજનાલયની વ્યવસ્થા હોય છે. ત્રીજો પ્રશ્ન, કોઈના ઘરેથી નાસ્તાનો ડબ્બો આવે ત્યારે છાત્રાલયના બાળકો શું કરે છે? તેનો જવાબ છે, જ્યારે કોઈના ઘરેથી નાસ્તાનો ડબ્બો આવે ત્યારે બાળકો ભેગા મળીને તે વહેંચીને ખાય છે. ચોથો પ્રશ્ન, છાત્રાલયમાં બાળકો માટે ભોજન કોણ બનાવે છે? તેનો જવાબ છે, છાત્રાલયમાં બાળકો માટે ભોજન રસોઈયો બનાવે છે. પાંચમો પ્રશ્ન, છાત્રાલયમાં ભોજન કોણ પીરસે છે? તેનો જવાબ છે, છાત્રાલયમાં ભોજન પીરસવા માટે માણસો રાખેલા હોય છે અને સાથે સાથે મોટા બાળકો હોય તે પણ સ્વેચ્છાએ ભોજન પીરસે છે. છઠ્ઠો પ્રશ્ન, છાત્રાલયમાં વાસણ કોણ ધોવે છે? તેનો જવાબ, છાત્રાલયમાં વાસણ ધોવા માટે માણસો હોય છે, તે વાસણ સાફ કરે છે. સાતમો પ્રશ્ન, છાત્રાલયમાં રહેવાથી બાળકોમાં કયા ગુણોનો વિકાસ થાય છે? તેનો જવાબ છે, છાત્રાલયમાં રહેવાથી બાળકો સમૂહમાં સંપી રહેતા, જાતે કાર્ય કરતા તેમજ ભણતા શીખી જાય છે. એટલે કે તેઓ ગમે તે જગ્યાએ ઝડપથી અનુકૂળ સાધી લે છે. આમ તેમના આત્મવિશ્વાસ વધે છે. ઉપરાંત સમૂહ ભાવના અને મિત્ર ભાવના પણ કેળવાય છે. પ્રશ્ન નંબર 8, લંગર કોને કહે છે? તેનો જવાબ છે, ગુરુદ્વારામાં સાથે રસોઈ કરવું અને જમવું તેને લંગર કહેવાય. નવમો પ્રશ્ન, લંગર ક્યારે અને કોણ રાખે છે? તેનો જવાબ છે, લંગર તહેવારમાં અથવા પ્રસંગોપાત શ્રદ્ધાળુ લોકો દ્વારા રાખવામાં આવે છે. લંગર માટેની રસોઈ કોણ બનાવે છે? તેનો જવાબ છે, લંગર માટેની રસોઈ સૌ ભેગા મળીને બનાવે છે. કોઈ પ્રસાદ બનાવે છે તો કોઈ રોટલી બનાવે છે, કોઈ દાળ બનાવે છે તો કોઈ શાક બનાવે છે. પ્રશ્ન નંબર 11, ગુરુદ્વારામાં કઈ કઈ રસોઈ બની
રહી હતી. તે જવાબ છે ગુરુદ્વારામાં ચણા અને અડદની દાળ, ફુલાવર બટેકાનું શાક, કઢા, પ્રસાદ, રોટલી વગેરે બની રહ્યું હતું. 12મો પ્રશ્ન, ગુજરાતમાં યાત્રા સ્થળોમાં ચાલતા અનેક ક્ષેત્રોના નામ જણાવો. તે જવાબ છે ગુજરાતમાં વીરપુર જલારામ મંદિરમાં, બગદાણામાં બજરંગદાસ બાપાના આશ્રમે, ઊંચા કોટડા, ભગતના ગામ સાયલામાં અને તુલસી શ્યામ ખાતે અનેક ક્ષેત્રો ચાલે